સમલી પંચાયતની જમીનમાં મંજૂરી વિના જ ટાવર ઊભા કરી દીધા। હળવદ તાલુકાના સમલી ગામે પંચાયતની મંજૂરી લીધા વિના જ જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડ નામની કંપની દ્વારા પાણીના કુદરતી વહેણ વિસ્તારમાં મોટા વીજ ટાવર અને પોલ ઊભા કરી દેવા હોવાના આક્ષેપો લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। સમગ્ર મામલે ગામના ઉપસરપંચ મનસુખભાઈ પટેલે જાગૃત નાગરિક તરીકે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે મોટી સંખ્યામાં સમલી ગામે ખેડૂતો એકઠા થઈ અને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ। ગામ સમલી જમીન ખાતેદાર દેવપુરનો રમેશભાઈ માધવભાઈ, અને અગાઉ મેં એને જાણ કરી હતી કે અહીંયા ટાંકો છે અને તમારે આગળ પાસે લાઈન લેવી તો લઈ લીધો કીધું, અને નક્કી નેટો કંઈ કર્યો નથી। અને એમની બળજબરીથી લાઈન નાખીને તાર ખેંચતા તો હું જીવો તો મને કે તમારે જ્યાં જાવું ત્યાં જાઓ, કામ ચાલુ રહેશે, નહીં બંધ રહે કે। કઈ કંપની કઈ? આ જુનિપર। જુનિપર બરાબર। શું દાદાગીરી તમને શું કીધું કે ગમે તમારે જાવું ત્યાં જાઓ, કામ બંધ નહીં રહે કે થાય કરી। તમારી માંગ શું? આ વર્તનની કઈ નેટો નથી થયો, કઈ એટલે ટાંકો છે ખેતરમાં સાંભળો તારે તાર ટાંકા માથે તાર ઉપર ટાંકા ઉપર થઈને તાર ખેતરમાં નીકળે પડામાં। વળતર કોઈ જાતનું આપવામાં આવ્યું? ના, કઈ નક્કી નેટો કર્યો નથી। નામ હસમુખભાઈ ભીખાભાઈ કેરાલિયા, મારું ગામ સમલી છે। અને અહીંયા સમસ્યા તો તમે આ જોવો છો, આ વેણમાં બધા થાંભલા ઉપર કરી દીધા છે। અહીંયા બધી જમીનોમાં આ ડાટો દેવાય છે, ઝાડી ઝાકરા થશે એટલે બધા આ ડાટો આ પાણી પાથરવા ખેતરોમાં જશે। બધી પીતવાળી જમીન, એના દાડમ વાવેલા અને બધું અલગ અલગ વસ્તુ વાવેલા, બધું ખેતરનું ધોવાણ થશે તો શું આ કંપની વાળા પૈસા આપશે? તમારી માંગ? અમારી માંગ છે આ ત્યાં થાંભલો હટાવી લે, બીજે આજુબાજુ ગમ્યા ફેરવે, એવી અમારી માંગ છે। પી પટેલ, સમલી। હાલમાં હું સમલી ગામનો ઉપસરપંચ છું, અને જે આ જુનિપર વાળાએ લાઈન નાખી છે એ પાણીના વેનમાં લાઈન નાખી દીધી। લગભગ 1000 વીઘાનું પાણી આ વેનમાં આવે। 35 ફૂટનું વેન છે અને 30 ફૂટની આ થાંભલાની લંબાઈ છે। એને લેખિત મૌખિક મિત્રતાથી ઘણી બધી રીતે અમે જવાબ આપ્યો, પણ આ લાઈન ખરેડતા નથી। કલેક્ટરમાં, ડીડીઓમાં, મામલતદારમાં અને મુખ્યમંત્રીમાં પણ આ રજૂઆત અમે કરેલી, પ્રાંતમાં પણ કરેલી, તો પણ હજી આ લાઈન વાળા કોઈ દાદ દેવા તૈયાર નથી। કાલ અમે કલેક્ટરમાં ગયા હતા, કલેક્ટરે તાત્કાલિક ડીડીઓને જાણ કરેલી છે કે આ સ્થળ માથે જઈ અને તપાસ કરો। અને પ્રાંતમાં પણ હું જઈ આવ્યો, પ્રાંત અધિકારીએ તાત્કાલિક મામલતદાર અને ડીડીઓને જાણ કરી છે કે જે હોય તે સ્થળ માથે જઈ અને નિકાલ કરી અને મને રિપોર્ટ આપો। આ જમીન ગૌચરની છે ખરા? હા, ગૌચરની જમીન। અમારી અગર સમલીની એનઓસી કોઈ માગેલી નથી। અમને કોઈ સમલી ગ્રામ પંચાયતને પૂછવામાં નથી આવ્યું કે અમે અહીંયા થાંભલા નાખી, અમે ના પાડી પણ તો પણ નાખી દીધા। અંદાજે આ ગૌચરની જમીનમાં કેટલા થાંભલા? અંદાજે આ ગૌચરના પાણીના ગૌચરના જમીનમાં તો જો કે 70 જેટલા નાના મોટા અમારા સમલી ગૌચરમાં। ના, ગ્રામ પંચાયતને કોઈ જાતનું વળતર એક પણ લાઈને નથી આપ્યું। અને અત્યારે આની દાદાગીરી થોડીક વધી જઈ જુનિપર વાળાની। આ બાબતે કાલે તમે રજૂઆત કરી પછી શું તમને જાણવા મળ્યું? અમને કલેક્ટર સાહેબે એવું કીધું કે તાત્કાલિક ડીડીઓ નું લખાણ અમને આપો, અને રાતે અમે ડીડીઓ નું લખાણ કરીને કલેક્ટર સાહેબે એની સાઇન વેરિફિકેશન કરી અને ડીડીઓ ને તરત જ જાણ કરી કે જે હોય તે સ્થળમાંથી નિકાલ કરો। તમારી માંગ શું? અમારી માંગ છે કે આ પાણીનું વેન છે, આ પાણીના વેનમાં જો થાંભલા રહેશે, 35 ફૂટનું વેન છે ને આ 30 ફૂટના થાંભલા, તો આ અનેક ખેડૂતનું ધોવાણ, જમીનનું ધોવાણ થઈ જશે। 600 ફૂટે એક થાંભલો છે।